ભારતની અંદર દેવ ઉઠી 11 પછી આપણે વિવાહ સંસ્કારના મુહૂર્ત કરતા હોઈએ છીએ. એટલે આપણા ત્યાં વિવાહ સંસ્કાર જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે થવા જોઈએ એ હવે થતા નથી. એટલે ધ્યાન દોરવાનું છે કે મુખ્ય 3 વિષય ઉપર વિવાહ સંસ્કારનો મુદ્દો હોવો જોઈએ, મહત્વતા હોવી જોઈએ 3 વસ્તુ ઉપર. પહેલી વસ્તુ છે કે વેદોક્ત અને શાસ્ત્રોગત વિદ્વાન આચાર્ય પંડિતો દ્વારા, બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થવો જોઈએ. ચોરીની અંદર ચોરીમાં જે અગ્નિ પ્રજ્વલિત થાય છે એ અગ્નિ યોજક નામનો અગ્નિ છે જે ગોત્ર બદલે છે. એટલે ગોત્ર જ્યારે બદલાતું હોય ત્યારે ગાયના છાણાથી જે અગ્નિ પ્રજ્વલિત થવો જોઈએ અને જેને આપણે 4 ફેરા લેતા હોય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. વિવાહ સંસ્કાર એ 15મો સંસ્કાર છે ભારતનો, અને એ સંસ્કાર થાય તો જ યજ્ઞમાં બેસવાની અનુમતિ મળે છે. જ્યારે લગ્ન વિવાહ સંસ્કાર થતા હોય ત્યારે વિવાહ સંસ્કારના દિવસે એ સમયે જે દીકરી છે એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને જે વરરાજા છે એ વિષ્ણુનું સ્વરૂપ છે. તો એનું જરા પણ અપમાન ના થાય એવું આપણે ધ્યાન રાખવું જોઈએ. એના સિવાય ઘણીવાર મંત્ર દ્વારા જ્યારે યજ્ઞ પ્રજ્વલિત નથી થતો, ફેરા નથી થતા, એટલે હું તો એવું પણ કહીશ કે ગોત્ર નથી બદલાતું અને ગોત્ર ન બદલાય તો IVF પણ કરવા પડે. જ્યાં જ્યાં વિવાહ સંસ્કાર થતા હોય ત્યાં આ 3 મુદ્દાનું ધ્યાન રાખજો. પહેલો મુદ્દો કે વિદ્વાન અને આચાર્ય બ્રાહ્મણો દ્વારા વિવાહ સંસ્કાર થવા જોઈએ. મંત્ર બોલવાનો એમને સમય આપવો જોઈએ. અને જ્યારે ચોરીમાં આપણા અંગત વ્યક્તિઓ હોય એ લોકોએ બિલકુલ શાંતિ જાળવવી જોઈએ, જેથી આ આખી કસ્ટમ્સ રીત રિવાજ આપણે શાંતિથી પૂર્ણ કરી શકીએ. બીજો મુદ્દો છે કે ગાયના છાણા દ્વારા જ અગ્નિ પ્રજ્વલિત થવો જોઈએ. અને જ્યારે ચોથે ફેરે એવું કહેવાય છે કે ગાયોના દાન દેવાય, ત્યારે ગૌ માતાને યાદ કરીને એનો ભાગ અવશ્ય કાઢવો જોઈએ. અને ત્રીજો અને અંતિમ મુદ્દો એવો છે જે મહત્વનો છે કે આખા વિવાહ સંસ્કારમાં વરરાજા અને કન્યા જોડે કોઈ પણ જાતની મજાક ન થાય, કોઈ પણ જાતનું અપમાન ન થાય, એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે સમજ શકશું કે આ વિવાહને સંસ્કાર કહેવામાં આવે, નહીંતર આ સેરેમની થઈ જશે, આ ફેસ્ટિવલ થઈ જશે.